ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવશું પનીર રોલ. એમાં સૌથી પહેલાં તો આપણે મેંદા અને ઘઉંને મિક્સ કરીને રોટલી બનાવવાની છે. પછી એક બાઉલમાં તેલ ગરમ કરી એમાં ચણાનો લોટ સાંતળવાનો છે. ત્યારબાદ લસણની પેસ્ટ એડ કરી અને થોડી વાર સાંતળવું. પછી કસૂરી મેથી, હળદર, જીરું પાવડર, મરચું પાવડર અને મરી પાવડર એડ કરી દેવું. ત્યારબાદ મીઠું અને ફ્રેન્કી મસાલો એડ કરી અને એમને મિક્સ કરી લેવું. પછી બધું એકદમ શેકાઈ જાય ત્યારબાદ એમાં દહીં એડ કરી દેવું. ત્યારબાદ કટ કરેલા પનીરના પીસ એડ કરી એમને બરાબર મિક્સ કરી લેવું અને પછી બ્રાઉન થાય ત્યાં સુધી એમને થવા દેવું. પછી એ પનીરને એક બાઉલમાં સાઈડમાં રાખી દેવું. ત્યારબાદ એક બીજા બાઉલમાં એવો જ મસાલો તૈયાર કરવો અને પછી શેકાઈ જાય એટલે દહીંના બદલે પાણી મિક્સ કરવું. પછી એમાં તેલ ઉપર આવી જાય ત્યાં સુધી એમને થવા દેવું અને પછી બધા જ વેજીટેબલ એકસાથે એડ કરી દેવા. વેજીટેબલમાં મેં અહીંયા કાંદા અને 3 કલરના કેપ્સિકમ લીધા છે. તમે એમની જગ્યાએ કંઈ બીજું એડ કરવું હોય તો પણ કરી શકો છો. અને પછી લાસ્ટમાં પનીર એડ કરી એમને બરાબર મિક્સ કરી લેવું. વેજીટેબલમાં ક્રન્ચીનેસ રહે એમનું ધ્યાન રાખવું. ત્યારબાદ બધું એક સાઈડ રાખી દેવું. પછી આપણે જે રોટલી બનાવી હતી એમને બટરથી નરમ શેકી લેવી. પછી એ રોટલી ઉપર સાલ્સા સોસ લગાવવો. ત્યારબાદ તેમાં પનીર અને વેજીટેબલને એડ કરવું અને પછી એમની ઉપર કાચા કાંદા, મેયોનીઝ, લીંબુ અને ચીઝ નાખી એમનો રોલ વાળી લેવો. તમે એમાં મસ્ટર્ડ સોસ પણ એડ કરી શકો છો. તો રેડી છે પનીર રોલ. થેન્ક યુ ફોર વોચિંગ.